કદાચ મિત્રો બધાને કેમ છે? બધા મજામાં ને મજામાં જ રહેવાનું, કારણ કે લાઈફમાં જે જિંદગી જવાનો મોકો જે છે એક જ વાર આવે છે, વારે ઘડી આવતો નથી. તો આજ તો છે રાંધણ સાઈડ. તો આજ તો હવામાં કેટલા વાગે ઉઠ્યું ખબર? 10 વાગે. 10 વાગે ઉઠી મસ્ત ચા પીને આવી ગયા મેળવી પર વિડીયો બનાવતો થોડોક. એટલે આજ રાંધણ સાઈડ છે એટલે આજ તો બધું કાલે હાથમ છે એટલે ટૂંકમાં બધું રાંધવાનું હોય. તો આજ તો આપણે આખો દી કંઈ કામ છે નહીં, કંઈ એટલે કંઈ નહીં નથી, ખેતરમાં કંઈ કામ. રમવા જવું હોય છે જાહું મિત્રો સાથે, એ એક આપણો પ્લાન છે. જોઈએ આપણે રમવા જઈએ કે નહીં તો આગળ નક્કી થશે. હવે ટૂંકમાં રાંધણ થશે એટલે આપણે કંઈ કામ તો છે નહીં, આપણે હાવ નેવરા બેહવાનું છે. નેવરા બેઠા બેઠા આપણે શું કહીશું ખબર? મોબાઈલ લઈને જ બેસીશું. ઘેરે હોય ને નેવરા હોય ને એટલે મોબાઈલ લઈને જ બેસું. એમાં હું તો હાવ મોબાઈલ લઈને બેસું, બીજું કંઈ આપણે ધંધો હોય જ નહીં. અને મમ્મીની બધા રાંધે છે અત્યારે, થેપલાને એવું કરશે. બાકી તો વધારે કંઈ છે નહીં રાંધવાનું, કારણ કે પપ્પા ગયા હતા તાવડામાંથી લઈ આવ્યા ગાંઠિયાને એવું બધું, મોહનથાળ ને લાડુની મસ્તીની છે લઈ આવ્યા. બીજું આપણે કંઈ કામ છે નહીં. આગળ એવું કંઈ છે તો આપણે ક્લિપ નાખીશું. બાકી રમવા જાઉં કદાચ એ હોઈ શકે. લઈ ગઈ મારા વાળ જોયા કેવા અસલને લાગે ને છે. કેવું કાલે બેઠા ને તો મમ્મી મને કેટલા દિવસ કહેતા હતા કે ભાઈ હાથે માઠે આવે તો થોડાક વાળ કપાય. કાલે મને ખીચ ચડી ને તો ઉગ્યો ખરા વાળ કપાઈ આવ્યો. અને જો હા વાવા આવા હાવ ટૂંકા કરાઈ આવ્યો, બીજું ભાઈ જ ન લાગુ એકદમ. કારણ કે આવું છે ને કે તો આપણે ઉપાધિ કે ભાઈ તું વાળ કપાવા જાવ 3-4 મહિના ઉપાધિ જ નહીં કંઈ. હવે હમણાં તો હોસ્ટેલે વયો જાય જન્માષ્ટમી પછી, એટલે ત્યાં તો આપણે વાળ કપાવીશું કહીશું આવે નહીં, કપાવા તો જોઈએ થોડુંક. અત્યારે તો છે ને મસ્ત મજાનો હેઠે ઓહરીમાં બેઠો હતો, આમાં હેડફોન ચડાવીને રીલું જોતો હતો, પણ એમાં એવો કંટાળો આવે. ભેગી લાઈટ વહી ગઈ તો મમ્મી છે ને આ બેઠા બેઠા થેપલા ધરે તો મને કીધું કે થેપલા દઈ જા. આપણે અહીંયા થોડુંક આપણે રાંધણ સાઈડ વિશે મમ્મી પાસેથી માહિતી લેશું કે શું છે. મસ્ત મજાનું જે વાતાવરણ છે, વરસાદ આવે એવું. વરસાદ આવે તો વધુ સારું, બાકી તો ઠીક છે ચાલે. બીજું શું, અહીંયા જે છે મમ્મી થેપલા ધરે, હું આવી ગયો થેપલા લઈને. મમ્મી આજ હું બનાવ્યું તમે ઘરે? શક્કરપારા, થેપલા, જીરાપુરી, પછી મેસુ ભાઈ બનાવ્યો. તો લાડવા. કાલ તો બધી ટાઢું ખાવાનું હોય છે ને? કાલ ટાઢું ખાવાનું. કાલ કઈ નહીં કરો એમ? કાલ કઈ નહીં હો. એવું છે? હાઈ તમે રહી ને, હા આપણે સુલા ઠારવા પડે. સુલા ઠારવા પડે એટલે ટૂંકમાં સુલા હરગાવાના જ નહીં? કાલ સુલા હરગાવાના જ નહીં. સાહી ને બધું આજ કરી લેવાનું. બધું યાર. સારું સારું લ્યો. વરામાં કોક દી તો ટાઢું ખાવું જોઈએ ને. હા. મેં મમ્મીને થેપલા દીધા, મમ્મીએ મને સામો પાટલો પકડાયો. ખબર નહીં પાટલા તો શું કરવાના, ક્યાં શું કરવાનું છે આનું? આમાં થેપલા ભરીને પાછા દેવાના છે. આમાં પાછા થેપલા ભરીને દેવાના છે. હાલો ભાઈ આમાં થેપલા ભરો જલ્દી. થેપલા હું તાર વિડીયો બનાવું. ક્યાં વહી ગયા? દેવભાઈ આવ્યા હતા આપણા ઘરે. દેવભાઈ હેલો. દેવભાઈ નવા વહી ગઈ હતી એટલે સાયકલમાં, બીજા કેમ એમ નહીં. દેવભાઈ કેમ કરતા વહી ગયા? વહી ગઈ યાર, એમને પડી રહી હતી સાયકલ. ઓહ, તો ભરવી પડે આમાં. હું ગઈ માટી તાકાતવાળો છે એટલે કઈ ઉપાધિ નથી, ગમે એટલે ટાટિયા મારે. 5 નંબર જશે કા ભાઈ? 05 કા દેવભાઈ? હા 05. આ જમવા આવવાનું થાય તો પૂગી જાય. હા ભરાઈ જા. વધુ માર. વરાણી તો ખોરી. અત્યારે અમે બધા પહોંચી ગયા ક્યાં ખબર? આ તમે ટી શર્ટ જોઈને તો ઓળખી ગયા છો. અમે પૂગી ગયા મેદાને. મેદાન શું કરવાનું? તો ક્રિકેટ રમવાનું હોય. અમે બધા તો પૂગી ગયા છે. અડધા પ્લેયરો જે છે એ વાહે છે. અમે બધાને મોર હતા. ગાડીઓ લઈ લઈને પૂગી ગયા. 3 ગાડી આવી હજી ખબર નહીં 2-3 ગાડી આવી છે.
હાલો તો આપણે પીસનું નિરીક્ષણ કરી આવીએ વિથ મોદીભાઈ #નંદુ गाइस लाइक करो फॉलो करो चैनल को करो हाँ चैनल को सब्सक्राइब करो और शेयर करना तो बिल्कुल भूलना ही मत। ये हमारा डांडिया कैसी है पीच आप बताओ। एकदम લોન વાળું છે મેદાન અમારું લોન તમને ખબર ને લોન ખાડો છે બીચમાં આવે આ બે પ્લેયર તો આમથી આવે હા અહીંયા કંઈક નિરીક્ષણ આવી રહ્યું છે ભાઈ શું વાર્તાલાપ આવી રહ્યો છે તમારી વચ્ચે બેટ કઈ રીતના પકડવું સાગરભાઈ ધોનીભાઈ જનકભાઈ કેપ્ટન પ્રદીપભાઈ તો આ ભાઈ મારો જ હતો હું આ બધી ટીમનો કોચ છે બરાબર ને અમે અત્યારે ગ્રાઉન્ડ ઉપર પૂગી ગયા છે આમ બતાવો ગ્રાઉન્ડ બતાવો બધાને આમ જોઈ લ્યો આ છે વાનખેડા સ્ટેડિયમ વાનખેડે બરાબર હજી અમારા 2 ખેલાડીઓ આવે છે અનિરુદ્ધ દર્શન મેચ ને જમાવી દેવાનું છે આજે થોડીક વાર રહીને બરાબર મેચ થશે હજી શીશા ભરીને ઘર પે આ બે ભાઈઓ આવ્યા છે સ્પેશિયલ બહારથી મગાવ્યા બહારથી ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે ખરીદેલા અને આ ભાઈ છે હાલો ઈ એક દિવસ થઈ જાય બધું હાલો ક્રિસ્ટિયનના ભાઈ છે અને આ છે મારો ભાઈ જેકે ફિલ્મર છે બરાબર બહુ સારું એવું કામ છે ફિલ્મર છે ભાઈ મારી હારે જ હોય શૂટ કઈ ફિલ્મ શૂટ થાય ભાઈ તમારી ફિલ્મર મતલબ કે શૂટ કરે છે wedding અચ્છા શૂટ છે હા કેમેરામેન તરીકે કેમેરામેન એટલે કેમેરામેન હું પણ કેમેરામેન જ છે બરોબર સિનેમેટિક સિનેમેટિક આ મારો ભાઈ જેકે ફિલ્મર વાહ હજી કોક આવી ગયું અસિસ્ટન્ટ પણ મારો ભેગો જ હોય 24 કલાક ભેગો જ હોય આ મને જાડીઓ થઈ ગયો હેલો આઈ એમ ફાઇન વોટ અબાઉટ યુ મેદાનમાં થતા જોશી તો વરસાદ થઈને દાબડવા માંડ્યો મજા આવે ને અટાણે બધાય પલરી ગયા જે કે મજા આવી નાઈ ને અરે હર્ષદ મજા કેવી નાઈ ને વરસાદ તો બગાડી નાખી મેચ ચાલુ વરસાદે સોડા હાલો હાલો કેપ્ટન તરફથી જ છે ભાઈ કેપ્ટન પ્રદીપ માલમ તરફથી જય હો લાઈની ગ્લાસ લાઈ પેલા મને આપી દે ઉભો રે ભાઈ આ લોકો આ હર્ષદભાઈ ને માવ મને પાછું ઠંડુ પીવા દર્શનભાઈ અમારી સેવા કરે આભાર દર્શનભાઈ તમારો ના નો આવ્યો યાર દા પછી લઈ લેવું આપણે કાંઈ વાંધો નહીં એ તો વરસાદે આપણું કામ બગાડ્યું હાલો હાલો કોઈને પીવી હોય તો ગાઈસ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બિલકુલ હા તો આપણે છે એ પલરીને પૂકી ગયા હતા ઘરે આમ તો જો કે વરસાદથી નાહી દીધા પણ અહીંયા આવીને શું મને ગરમ આજ તો પલરી ગયા એટલે ટાઈટ લાગતી હોય એટલે અહીંયા આવીને છે ને મસ્ત ગીઝર ચાલુ કરી અને ગરમ પાણી નાહી લીધું મસ્ત કપડાં પહેરીને બેસી ગયો કારણ કે હવે લોગની પૂર્ણ અવધિ કરી હા તો મિત્રો આ મસ્ત મજાના લોક કરીએ છીએ ખતમ અને કાલ મળીએ એકદમ મસ્ત મજાના લોક સાથે બાય બાય.